24 ગામ ચૌહાણ તથા બારડ પરિવાર દ્વારા જે બંધારણ કરવામાં આવ્યું છે, કુલ કેટલા મુદ્દાઓનું બંધારણ છે અને શું વિકાસ છે? હું ઠાકોર વિષ્ણુજી શિવાજી તરફ આજે તરફ ગામ મુકામે જે વડીલો યુવાનો અને આગેવાનોથી જે બંધારણ કરવામાં આવ્યું છે એ બંધારણના મુખ્ય 15 મુદ્દા છે. એ મુદ્દામાં હું જોઉં તો પ્રથમ સગાઈ મુદ્દો, સગાઈ પ્રસંગ, પછી ખરીદી કરવા બાબતનો, કન્યા પક્ષના લગ્ન પ્રસંગો, એમાં ખાસ 3 દાગીનાનું બંધારણ કરવામાં આવ્યું છે. પછી વર પક્ષના લગ્ન પ્રસંગે એમાં પણ ખાસ 3 દાગીનાનું બંધારણ કરવામાં આવ્યું છે. બીજા અન્ય જે ખર્ચાઓ છે, મહેંદી રસમ, હલ્દી રસમ, એવા ખોટા ખર્ચાઓ દૂર કરીને આ બંધારણ લેવામાં આવ્યું છે. ત્યારબાદ મામેરાનો જે બંધારણ લેવામાં આવે છે મુદ્દો, એમાં 50 વ્યક્તિઓ જ જવું એવું બંધારણમાં લેવામાં આવ્યું છે. ત્યારબાદ પરજાન, શ્રીમંત પ્રસંગ, જેમ, જન્મદિવસ, બાબરી, આવા પ્રસંગો લેવામાં આવે છે. આ પ્રસંગોમાં જે ખોટા ખર્ચાઓ થાય છે એ ખોટા ખર્ચાઓને દૂર કરી અને એક સામાજિક આર્થિક વૃદ્ધિ થાય એનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મરણ પ્રસંગ છે. મરણ પ્રસંગમાં 12મા પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે. ત્યારબાદ ગામડા બેસાડવા બાબતનો એક પ્રસંગ છે. આ પ્રસંગમાં જે અફીણ, ગુલરા કે અન્ય વ્યસનો હતા એ સદંતર બંધ કરવામાં આવ્યા છે. છૂટાછેડા બાબતનો મુદ્દો હતો એ સમાજના લેવલ બંધારણ પ્રમાણે એની યોગ્ય કાર્યવાહી થશે. ત્યારબાદ મુખ્ય મુદ્દો જે હતો ડીજેનો, આ ડીજેના મુદ્દામાં સદંતર અમુક પ્રસંગોમાં સદંતર બંધ કરવામાં આવ્યું છે. અને ધાર્મિક પ્રસંગો, માતાજીની પ્રતિષ્ઠા હોય કે આવા જે સામાજિક ધાર્મિક પ્રસંગો, એમાં સાઉન્ડ સિસ્ટમ મૂકીને રાસ ગરબા કરવાની છૂટ આપવામાં આવી છે. અને આ 15 મુદ્દા સમાજના આગેવાનો, યુવાનો, વડીલોએ ચિંતન મંથન કરીને આ આજે 15/3/2026ના રોજ એક બંધારણ બહાર પાડવામાં. બંધારણનો અમલ કેવી રીતે કરાવશો? બંધારણનો અમલ દરેક ગામમાં અમે કમિટી બનાવીશું અને એ કમિટીને જવાબદારી આપીશું કે તમારા ગામમાં બંધારણનો અમલ થાય. અને જો કદાચ કોઈ એનો અચૂક અનાદર કરશે તો એ કમિટી અમને જાણ કરશે અને અમે 24 ગામની આખી કમિટી બનાવીશું અને એ કમિટી એ જેને અનાદર કર્યો છે એનો જવાબ લેવામાં આવશે. અને એ જે સમાજ હશે એને એ દંડ કે જે સજા કરશે એને ભોગવવી પડશે. બારડ પરિવાર દ્વારા જે બંધારણ કરવામાં આવ્યું છે, બંધારણને શું કહેશું? આજે 24 ગામ બારડ તથા ચૌહાણ પરિવાર વતીથી ક્ષત્રિય સમાજમાં એક નવા બંધારણ, એક નવા સુધારણા અને જે આજની વર્તમાન સમયની જે તાતી જરૂરિયાત છે એ પ્રમાણે નવા કાયદાઓ ઘડવામાં અને એનો અમલવારી થાય, સમાજમાં એનો વ્યાપ અને વિસ્તરણ થાય, જેના થકી સમાજનો સર્વાંગી વિકાસ થાય એ હેતુ અને આશયથી આજે નવીન બંધારણ સામાજિક આગેવાનોની ઉપસ્થિતિ અને સંતો મહંતોના આશીર્વાદ થકી આજે કરવામાં બસ આપ શું સંદેશ આપશો સમાજને? આજે ચૌહાણ પરિવાર અને બારડ પરિવારના 24 પરિવાર તરફથી આજે તારીખ 15/3/2026ના રોજ સમગ્ર સમાજના સંતો મહંતો અને સામાજિક રાજકીય આગેવાનો અને બુદ્ધિજીવી આગેવાનો દ્વારા આજે સમાજમાં નવો અધ્યાયના ભાગરૂપે સમાજમાં નવી ક્રાંતિ આવે, શિક્ષણ, આર્થિક દ્રષ્ટિએ સમાજ પ્રગતિ થાય, સમાજમાં કુરિયાદી કામરૂપ થાય, આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને આજે સમાજના સંતો મહંતોની હાજરીમાં આ બંધારણનું અમલવારી રહ્યું છે.